નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। આગામી 7 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના। જોશીપુરાથી એસટી સુધીના ઓવરબ્રિજનો વિરોધ નથી, પરંતુ ડિઝાઇન ટ્રાફિક જામ કરે તેવી બનાવી છે તેવો વેપારીઓનો સૂર। ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને જેસીઆઈ અને વન વિભાગ દ્વારા 600 થી વધુ રોપાઓનું કરાયું વિતરણ। અંગારિકા ચોથ નિમિત્તે ઈગલના ગણેશે યોજાયો કાર્યક્રમ। અને ગૌવંશ અને પાણી બચાવવા માટે સરકારે બજેટની જોગવાઈ પ્રમાણે રાશિ ફાળવવી જોઈએ। ગીર ગંગા સંસ્થાએ પોતાની માગણી દોહરાવી। આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। सोनी ने हाल ही में अपने चैनलों और पैकेजों की कीमतों में वृद्धि की है, जो पहले से ही केबल टीवी मार्केट में मौजूदा चुनौतियों को और बढ़ा रही है। एक और जहां केबल टीवी उद्योग कठिन समय का सामना कर रहा है, दूसरी और अधिक से अधिक लोग डिजिटल स्ट्रीमिंग सेवाओं को चुन रहे हैं, जिससे पारंपरिक केबल टीवी ग्राहकों की संख्या घट रही है। इसका परिणाम केबल ऑपरेटरों के व्यवसाय में लगातार गिरावट के रूप में हो रहा है। इसी बीच सोनी की कीमतों में वृद्धि इन समस्याओं को और बढ़ा देगी। आइए समझते हैं सोनी द्वारा कीमतों में वृद्धि के 3 तात्कालिक परिणाम। 1, हाई प्राइस पैकेज कॉस्ट से ग्राहक का असंतोष बढ़ेगा, जिससे संभावित कैंसिलेशंस और बिजनेस में और गिरावट हो सकती है। 2, औसत पुराना और दर्दनाक बोरिंग कंटेंट, फिर भी सोनी टीवी को दाम बढ़ाने की हिम्मत। 3, यह प्राइस हाइक हमारे डेली ऑपरेशंस के लागत को बढ़ाएगी और हमारे ग्राहकों पर वित्तीय दबाव डालेगी, जो पहले से ही अन्य मनोरंजन विकल्पों की तलाश में है। अनुचित रूप से सोनी बिना जमीनी वास्तविक हकीकत को समझे हर साल दरें बढ़ाता रहता है। सिर्फ यही नहीं, सोनी अपने सभी कंटेंट को फ्री टू एयर चैनलों पर बेचता है, जो डीडी फ्री डिश जैसे प्लेटफॉर्म्स पर उपलब्ध हैं, और दूसरी और उसी कंटेंट के लिए ऑपरेटरों से सब्सक्रिप्शन शुल्क वसूलता है, जिससे वह दोहरी आय अर्जित करता है। पिछले 2.5 वर्षों में सोनी ने कंटेंट में निवेश नहीं किया है, क्योंकि वे मर्जर की बात कर रहे थे। तो ऑपरेटरों से वे किस आधार पर प्राइस हाइक की मांग कर रहे हैं? इसलिए ऑपरेटरों के हितों की रक्षा और इस अनुचित मूल्य वृद्धि का विरोध करने के लिए हमें आज ठोस कदम उठाने होंगे और इन कठिन समय में एकजुट होकर इस लड़ाई का सामना करना होगा। आइए इस अन्यायपूर्ण निर्णय के खिलाफ एकजुट होकर खड़े हों और अपने बिजनेस की रक्षा करें। છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ। Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. સમગ્ર ગુજરાતમાં અઠવાડિયું મેઘાના વિરામ બાદ ફરીથી ચોમાસાની સિસ્ટમ સક્રિય થઈ હોવાનું હવામાન વિભાગે જાહેર કર્યું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અપર એર સર્ક્યુલેશન સર્જાયું હોવાને કારણે આગામી 7 દિવસ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસશે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધારે રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાત ઉપરાંત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ નોંધપાત્ર વરસાદ વરસશે. જ્યારે ખેડૂતોએ વાવણી કરી લીધી છે, ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવણી ઉપર કાચા સોનારૂપી વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. બીજી તરફ દક્ષિણ ગુજરાત અને અન્ય શહેરોમાં રાજ્ય સરકારે એલર્ટ બનીને એનડીઆરએફની ટીમ પણ તૈયાર કરી છે. 12મી જુલાઈથી સમગ્ર રાજ્યમાં વરસાદનો વધુ એક સારો રાઉન્ડ સક્રિય થશે તેમ હવામાન વિભાગે વર્તારો કાઢ્યો છે. જૂનાગઢમાં વર્ષો પછી પ્રથમ ઓવરબ્રિજ બનવા જઈ રહ્યો છે. મહાનગરપાલિકાએ તેની કામગીરી પૂર્ણ કરી છે, પરંતુ રેલવે સ્ટેશનથી લઈ અને વૈભવ ચોક સુધીના વેપારીઓએ ઓવરબ્રિજનો વિરોધ નથી કર્યો, પરંતુ એમની જે ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો છે તેનો વિરોધ કર્યો છે. કેટલાક વેપારી સંગઠને આગેવાનો સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને મુખ્યમંત્રી સુધી પોતાની રજૂઆત પહોંચાડવા પ્રયત્ન કર્યો છે. વેપારી સંગઠનનું કહેવું છે કે પહેલા જે ઓવરબ્રિજની ડિઝાઇન હતી, જેમાં સરકારી જમીન ઉપર પિલર ઊભા કરવામાં આવનાર હતા, પરંતુ હવે રોડની વચ્ચોવચ્ચ પિલર ઊભા કરવામાં આવશે, જેથી રેલવે સ્ટેશનથી લઈ અને ગાંધી ચોક સુધી ટ્રાફિક સમસ્યા સર્જાઈ શકે છે. પિલરને કારણે લગભગ રસ્તો કપાઈ જશે ને બંને બાજુના રસ્તા ખૂબ જ સાંકડા બની જશે. નવાબી કાળનો આ નગરનો આ રસ્તો આમ તો હેરિટેજ રોડ છે, તેને બચાવવા માટે જૂનાગઢ વાસીઓ આગળ આવે તેવી હાકલ આ વેપારી સંગઠન દ્વારા કરવામાં આવી છે. ભારપૂર્વક ઉમેરવામાં આવ્યું છે કે અમારો વિરોધ જૂનાગઢમાં ઓવરબ્રિજ બને તેનો નથી, પરંતુ એની ડિઝાઇનમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે તેનો છે, જેને કારણે ડિઝાઇન અંગે ફરીથી ફેર વિચારણા કરવામાં આવે. હા, હર્ષુખ રાઠોડ. આજે જોશીપરાથી ગામમાં જવાનો જે આ રેલવેનો બ્રિજ છે એનું અત્યારે જે કામ ચાલવાનું છે, અમે ઘણા વર્ષોથી આ ખૂબ જ એવી ઈચ્છા ધરાવતા હતા, કારણ કે જોશીપરામાંથી 1.5 લાખ માણસોને સિટીમાં જવા માટે આ રેલવેની ફાટક દિવસમાં 20 વાર બંધ થાય. ગમે ત્યારે આવો જાઓ ત્યારે એ ફાટક બંધ જ હોય. માણસો ખૂબ હેરાન થતા હતા, દર્દીઓ હેરાન થતા હતા. એમાં ડિઝાઇનો બદલતી આ ચોથી ડિઝાઇન બદલી છે, એ અમારા ધ્યાનમાં કાલે જ આવી છે. એ જ ટાઈપની જે ડિઝાઇન બનાવી હતી ત્યારે એવું કહેતા હતા કે ભાઈ જગ્યા નથી, ત્યારે અમે કહેતા હતા કે ભાઈ પંકજ બંગલોને જે સરકારી જમીન છે એ સરકારી જમીનમાંથી તમે જો આ રસ્તો કાઢો તો સ્પેશિયલ એક્વાયર કરીને એ જમીન સરકારમાંથી લીધેલી છે, જિલ્લા પંચાયત પાસેથી. હવે આ ડિઝાઇન પહેલાં એ જ ટાઈપની ડિઝાઇન હતી. એ ડિઝાઇન એવી હતી કે જે મેઇન રોડ છે, જે મજેરી દરવાજાથી ગાંધી ચોક આવવાનો, એ રોડ સારામાં સારો રહેતો હતો. ત્યાંથી આખો દિવસ જૂનાગઢમાં આવવાના બધા વાહનો આવે છે, જાય છે, મેઇન રોડ છે. હવે આ જે અત્યારે જે ડિઝાઇન છે એ ડિઝાઇન એવી છે કે મેઇન રોડમાં વચ્ચોવચ્ચ એના પિલોર આવશે, એટલે મેઇન રોડ છે એ સર્વિસ રોડ બની જશે ને લોકોને આવવા જવાની બહુ અસુવિધા થશે. બીજું રેલવે તો એનો રસ્તો બંધ કરી દેશે, પછી લોકો જાય છે ફરીને જવું પડશે. આ તો સુવિધાને બદલે તકલીફવાળી વસ્તુ થઈ જાય છે. એટલે અમારી બ્રિજ માટે કોઈ અમારો વાંધો નથી. બ્રિજ આ કામ કરો છે સારું છે, એમાં ડિઝાઇન બદલી અને ઓછામાં ઓછી તકલીફ પડે અને લોકોને સારી સુવિધા મળે એવી તમે કામ કરો, એવી અમારી વિનંતી છે. મારું નામ વિરમભાઈ નંદાણીયા છે. મારે પેટ્રોલ પંપના વ્યવસાયમાં સંકળાયેલો છું. હાલ જે મહાનગરપાલિકા દ્વારા ઓવરબ્રિજની જે કામગીરી હાથ ધરવામાં આવી છે એ ડિઝાઇન સામે અમને પ્રોબ્લેમ છે. અમારા બધા ધંધાર્થીઓ સ્ટેશન રોડના પ્રભાવિત થાય છે. સાથે સાથે સરકારની જે કરોડો રૂપિયાની જમીન છે એ પણ આ ઓવરબ્રિજથી પ્રભાવિત થશે. સાથે સાથે શહેરના તમામ નાગરિકોને આ એક જે આપણો મેઇન રોડ છે, જૂનાગઢનો શહેરનો હૃદયસમો જે રોડ છે, એ રોડ ઉપર બ્રિજ બનાવવાથી જે આની લંબાઈ વધારી અને બ્રિજ બનાવે છે એ આપણને સરદર્દ સમાન કાયમી રહેશે. એટલે જૂનાગઢની આમ જનતા પણ આની અંદર જાગૃત થાય અને આ કોઈ પણ ભોગે આ ઓવરબ્રિજની ડિઝાઇનમાં રજૂઆત કરી અને શું કહેવાય કે આમાં ફેરફાર કરે સરકાર, એવું અમે હૃદયથી પેલું કરીએ છીએ.
ચોમાસાની ઋતુમાં વન વિભાગ પણ વૃક્ષારોપણ ઉપર ભાર મૂકતું હોય છે, ત્યારે જૂનાગઢમાં આજે જેસીઆઈ અને વન વિભાગ દ્વારા ઈગલના ગણેશ ખાતે 600થી વધુ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને આજે અંગારિકા ચોથ હોવાને કારણે સવારે મોટી સંખ્યામાં ભાવિકો ગણેશજીના દર્શનાર્થે આવતા હોય છે, તેનો લાભ ઉઠાવીને જેસીઆઈ અને વન વિભાગ દ્વારા તમામ લોકોને નિઃશુલ્ક રોપા વિતરિત કરાયા હતા. આ પ્રસંગે ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા અને પાર્થ કોટેચા પણ તમામ લોકોને રોપાનું વિતરણ કરીને માત્ર વૃક્ષનું રોપણ નહીં કરવા પરંતુ તેનું જતન કરવા અને સાચવવા પણ અપીલ કરી હતી. આ પર્યાવરણવાદી કાર્યક્રમમાં જેસીઆઈના કિશોરભાઈ ચોટલિયા ઉપરાંત મનસુખભાઈ વાજા, નાગદાનભાઈ વાળા અને અન્ય આગેવાનો તેમજ જેસીઆઈના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. મંગળવારને કારણે ગણેશ મંદિરે દર્શન કરવા આવનાર ભાવિકોએ પણ આ રોપા સ્વીકારીને પોતાના ઘર ફળિયા આંગણમાં અચૂક રોપાઓનું વાવેતર કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આજે જેસીઆઈ અને વન વિભાગ દ્વારા 600થી વધારે પણ આજે જે રોપા વિતરણ કરવામાં આવ્યું છે અને અલગ અલગ 600માં અલગ અલગ ઘણી બધી જાતના જે છે. આપણે જાણીએ છીએ કે અત્યારે જ્યારે ગરમી આવે ત્યારે આપણે એમ કહીએ છીએ કે ગરમી બહુ આવી, બહુ વધી ગઈ, પણ એ વૃક્ષારો જે છે ને એની જરૂર છે. કદાચ એક છાંયો આપણે જોઈએ કે એક જગ્યાએ કંઈક નાનકડો વડલો હોય ને તો એસી કરતાં વધારે છે ને આપણને એની નીચે મજા આવતી હોય. આજે એક નાના રોપા સ્વરૂપે આજે જે કામ કરવામાં આવ્યું છે, પણ કદાચ એ હરેકના ઘરની અંદર પણ ઠંડક આપે ને એવી આજે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. એની સાથે સાથે નોટબુકનું પણ વિતરણ જે છે એ અહીંયા કરવામાં આવ્યું છે. એ બધા લાભાર્થીઓ અને જેસીઆઈની અને વન વિભાગની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપ આવું સરસ કાર્ય જે છે એ કર્યું અને ભગવાન આપને અવાનવા કાર્ય આગળ પણ કરતા રહ્યો એવી શુભેચ્છા છે. અમારા દર્શક મિત્રો માટે એક મહત્વની જાહેરાત. સોની ચેનલ દ્વારા ચેનલના ભાવ વધારો કરી દેવાતા જીટીપીએલ હેથવર્થ તેમજ ડેન નેટવર્ક દ્વારા સોની ચેનલનું પ્રસારણ બંધ કરવામાં આવ્યું છે. દર્શકો આ ભાવ વધારોનો સ્વીકાર કરશે નહીં અને અમારી મજબૂરીને સમજીને અમને સાથ સહકાર આપશે તેવી આ બંને નેટવર્ક દ્વારા અપીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સોની ચેનલ દ્વારા તેની તમામ ચેનલ એટલે કે એના પેકેજમાં અસહ્ય ભાવ વધારો ઝીકી દેવામાં આવ્યો છે, જેની અસર અમારા દર્શકો ઉપર ન પડે તે માટે જીટીપીએલ હેથવર્થ અને ડેન નેટવર્ક દ્વારા સોનીના તમામ ચેનલનું પ્રસારણ બંધ કરવામાં આવ્યું છે. દર્શક મિત્રો, આ બાબતે અમને સાથ સહકાર આપશે તેવી નેટવર્ક દ્વારા અપીલ કરવામાં આવી છે. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ,
પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. सोनी ने हाल ही में अपने चैनलों और पैकेजों की कीमतों में वृद्धि की है, जो पहले से ही केबल टीवी मार्केट में मौजूदा चुनौतियों को और बढ़ा रही है. एक और जहां केबल टीवी उद्योग कठिन समय का सामना कर रहा है, दूसरी और अधिक से अधिक लोग डिजिटल स्ट्रीमिंग सेवाओं को चुन रहे हैं, जिससे पारंपरिक केबल टीवी ग्राहकों की संख्या घट रही है. इसका परिणाम केबल ऑपरेटरों के व्यवसाय में लगातार गिरावट के रूप में हो रहा है. इसी बीच सोनी की कीमतों में वृद्धि इन समस्याओं को और बढ़ा देगी. आइए समझते हैं सोनी द्वारा कीमतों में वृद्धि के 3 तात्कालिक परिणाम. 1. हाई प्राइस पैकेज कॉस्ट से ग्राहक का असंतोष बढ़ेगा, जिससे संभावित कैंसिलेशंस और बिजनेस में और गिरावट हो सकती है. 2. औसत पुराना और दर्दनाक बोरिंग कंटेंट. फिर भी सोनी टीवी को दाम बढ़ाने की हिम्मत.
3, यह प्राइस हाइक हमारे डेली ऑपरेशंस के लागत को बढ़ाएगी और हमारे ग्राहकों पर वित्तीय दबाव डालेगी, जो पहले से ही अन्य मनोरंजन विकल्पों की तलाश में है। अनुचित रूप से सोनी बिना जमीनी वास्तविक हकीकत को समझे हर साल दरें बढ़ाता रहता है। सिर्फ यही नहीं, सोनी अपने सभी कंटेंट को फ्री टू एयर चैनलों पर बेचता है, जो डीडी फ्री डिश जैसे प्लेटफॉर्म्स पर उपलब्ध हैं, और दूसरी और उसी कंटेंट के लिए ऑपरेटरों से सब्सक्रिप्शन शुल्क वसूलता है, जिससे वह दोहरी आय अर्जित करता है। पिछले 2.5 वर्षों में सोनी ने कंटेंट में निवेश नहीं किया है, क्योंकि वे मर्जर की बात कर रहे थे। तो ऑपरेटरों से वे किस आधार पर प्राइस हाइक की मांग कर रहे हैं? इसलिए ऑपरेटरों के हितों की रक्षा और इस अनुचित मूल्य वृद्धि का विरोध करने के लिए हमें आज ठोस कदम उठाने होंगे और इन कठिन समय में एकजुट होकर इस लड़ाई का सामना करना होगा। आइए इस अन्यायपूर्ण निर्णय के खिलाफ एकजुट होकर खड़े हों और अपने बिजनेस की रक्षा करें। વિરામ બાદ આપનું સ્વાગત છે। અત્યારની યુવા પેઢી, વિદ્યાર્થી પેઢી સામાન્ય રીતે મોબાઈલમાં મસ્ત જોવા મળે છે અને પુસ્તક તરફથી વિમુખ થતી જાય છે, ત્યારે જૂનાગઢમાં વાંચન વલોણું સંસ્થા દ્વારા લોકોને વાંચન પ્રત્યે જાગૃત કરવા માટે અભિયાન ચલાવવામાં આવે છે। દર રવિવારે પુસ્તક પરબના માધ્યમથી આ વાંચન વલોણું સંસ્થા યુવા પેઢીને, વિદ્યાર્થીઓને, સિનિયર સિટીઝન અને નિવૃત્ત લોકોને વાંચન પ્રત્યે રસ રુચિ કેળવાય તેવા પ્રયાસો કરે છે। ત્યારે આ સંસ્થાના સહકાર સાથે રાજ્ય સરકારે પણ એક આ અભિગમ શરૂ કર્યો છે। જિલ્લા શિક્ષણાધિકારી શ્રી વાઢેરના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓ વધુને વધુ પુસ્તક પ્રત્યે પ્રેમ કેળવીને વાંચન તરફ વળે તે માટે દરેક શાળામાં ધોરણ 6 થી 12ના વર્ગોમાં એક પીરિયડ વાંચન માટેનો રાખવાની નિર્ણય લેવામાં આવ્યો છે અને જે વિદ્યાર્થીઓ વાંચન કરશે એમનો સોશિયલ મીડિયામાં વિડીયો પણ અપલોડ કરી શકાશે તેવી જોગવાઈ સાથે જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી શ્રી વાઢેરે આ અભિયાન અંગે પ્રકાશ પાડ્યો હતો। જૂનાગઢ જિલ્લામાં અભ્યાસ કરતા ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓમાં વાંચનનો વિકાસ થાય, મતલબ કે જે શાળાઓમાં પુસ્તકો છે એ પુસ્તકાલય, વાંચનાલય બને તે માટેનો એક જિલ્લાના તમામ શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ બધા સાથે મળીને આ અભિયાન ઉપર ખાસ ધ્યાન આપે અને વિદ્યાર્થીઓમાં વાંચનનો વિકાસ થાય, વાંચનની ટેવ વિકસે, એ હેતુથી આપણે દરેક શાળામાં આ બાબતની એક સૂચના આપી છે। અને ખાસ કરીને આ જે મોબાઈલમાં જે વિદ્યાર્થીઓ એક મોબાઈલના એડિક્ટ થઈ રહ્યા છે, તો આ સમય માટે આ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓમાં વાંચનની ટેવ વિકસે એ ખૂબ જરૂરી છે। એ હેતુથી આપણે શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો પાસે એવો આગ્રહ રાખ્યો છે કે શાળામાં પુસ્તકાલય છે એને વાંચનાલય તરીકે પણ ડેવલપ કરવામાં આવે। લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી જૂનાગઢ જિલ્લાના ઉમેદવાર તરીકે હીરાભાઈ જોટવાએ ચૂંટણી લડી હતી। ચડસા-ચડસી બાદ ભાજપાનો વિજય થયો। આમ છતાં હીરાભાઈ જોટવાએ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના મતદારોનો આભાર માન્યો છે અને મતદારોના પ્રશ્નો માટે અને જિલ્લાના વિકાસ માટે તેઓ સતત લડતા રહેશે તેવો કોલ આપ્યો છે। મતદારોનો આભાર માનવા માટે આજે કોંગ્રેસ ભવન ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા ઉપરાંત જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ જોશી તેમજ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના મતદારોનો આભાર માનતા હીરાભાઈ જોટવાએ કહ્યું કે મતદારોનો મિજાજ હંમેશા અકળ રહ્યો છે, પરંતુ મતદારોના હૃદયમાં સ્થાન મેળવવું એ ખૂબ જ મહત્વની બાબત છે। અમે મતદારો સુધી પહોંચી શક્યા છીએ, જેનો અમને આનંદ છે અને એટલા માટે તમામ મતદારો, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના મતદારોનો અમે આભાર માનીએ છીએ। આજ રોજ જૂનાગઢ કોંગ્રેસ ભવન ખાતે જૂનાગઢ કોર્પોરેશનમાં આવતા લોકો માટેનો આભાર માનવો અને ઋણ સ્વીકાર માટેની સભા હતી। પાર્લામેન્ટમાં અહીંયાથી આ સીટમાંથી 56,000 જેવા મતો જે અમને મળ્યા અને કચ્છ સૌરાષ્ટ્રમાં ઘણા સારા મતો 4.5 લાખ જેવા આ સીટે મત આપ્યા છે। લોકોનો પ્રેમ ખૂબ હતો, મહેનત બધાએ સારી કરી। એ તમામ લોકોનો આજે આભાર દર્શન માટેનો કાર્યક્રમ હતો અને આજની જે પરિસ્થિતિ છે તે સામાન્ય રીતે ખેડૂત હોય, ગરીબ માણસ હોય, SC ST કે OBC હોય,
આ દેશના લોકો જ્યારે પીડિત છે, દુઃખી છે, ત્યારે સરકાર સામે જે સત્યો છે એના માટેની લડાઈ કરવી એ કોંગ્રેસના સુપ્રીમો રાહુલ ગાંધી પણ જે દેશની પાર્લામેન્ટમાં લડાઈ કરી રહ્યા છે અને લોકોના સારા પ્રતિસાદ તરીકે મજબૂત વિપક્ષ આપ્યો, એટલે અમે પણ આ જુનાગઢની સીટ ઉપર ગ્રામ્ય કક્ષા સુધી લોકોના પડખે રહીને વિકાસના કામમાં અમે સરકારને સહયોગો આપશું, પણ જ્યાં જ્યાં સત્યો છે ત્યાં અમે એના સામે ચોક્કસપણે લડશું. એ માટેની આજની મિટિંગમાં બધાને આભાર દર્શન કર્યો અને બધાનો ખૂબ ખૂબ પત્રકારો, જુનાગઢની જનતા, ગઠબંધનના કાર્યકરો, આપ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી તમામનો આ તકે હું આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. જૂનાગઢમાં કાર્યરત અમરનાથ યાત્રિક મંડળના 3 સદસ્યો અરજણભાઈ ભાટુ, બિપિનભાઈ જોશી અને જયસુખભાઈ મકવાણા 12 જ્યોતિર્લિંગની 9000 કિલોમીટરની મોટરસાયકલ યાત્રા પૂર્ણ કરીને આવતીકાલે જૂનાગઢ આવી રહ્યા છે. ત્યારે અમરનાથ યાત્રિક મંડળ દ્વારા રેલવે સ્ટેશન ચોક પાસે ત્યાં 3 મોટરસાયકલ સવારોનું સ્વાગત કરવામાં આવશે. અતિ કઠિન માર્ગ ઉપર 9000 કિલોમીટરની યાત્રા સુખરૂપ પૂર્ણ કરીને જ્યારે બિપિનભાઈ જોશી, અરજણભાઈ ભાટુ અને જયસુખભાઈ મકવાણા જૂનાગઢ આવી રહ્યા છે, ત્યારે આવતીકાલે તેનું સામયું કરવામાં આવશે અને ભૂતનાથ મંદિર સત્સંગોલ ખાતે 3 મોટરસાયકલ વીરોનું સન્માન કરવામાં આવશે. તમામ યુવા વર્ગને અને ખાસ કરીને અમરનાથ યાત્રિક મંડળ સાથે જોડાયેલા લોકોને આવતીકાલે સવારે 9 કલાકે ચંદ્રમૌલેશ્વર મહાદેવ રેલવે સ્ટેશન ચોક ખાતે ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે. દર્શક મિત્રો, સમાચારના અંતિમ ચરણમાં જઈએ તે પહેલા લઈએ એક વિરામ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા.
વ્યાજબી દામ. એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર. ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. सोनी ने हाल ही में अपने चैनलों और पैकेजों की कीमतों में वृद्धि की है, जो पहले से ही केबल टीवी मार्केट में मौजूदा चुनौतियों को और बढ़ा रही है। एक और जहां केबल टीवी उद्योग कठिन समय का सामना कर रहा है, दूसरी और अधिक से अधिक लोग डिजिटल स्ट्रीमिंग सेवाओं को चुन रहे हैं, जिससे पारंपरिक केबल टीवी ग्राहकों की संख्या घट रही है। इसका परिणाम केबल ऑपरेटरों के व्यवसाय में लगातार गिरावट के रूप में हो रहा है। इसी बीच सोनी की कीमतों में वृद्धि इन समस्याओं को और बढ़ा देगी। आइए समझते हैं सोनी द्वारा कीमतों में वृद्धि के 3 तात्कालिक परिणाम। 1. हाई प्राइस पैकेज कॉस्ट से ग्राहक का असंतोष बढ़ेगा, जिससे संभावित कैंसिलेशंस और बिजनेस में और गिरावट हो सकती है। 2. औसत पुराना और दर्दनाक बोरिंग कंटेंट, फिर भी सोनी टीवी को दाम बढ़ाने की हिम्मत। 3. यह प्राइस हाइक हमारे डेली ऑपरेशंस के लागत को बढ़ाएगी और हमारे ग्राहकों पर वित्तीय दबाव डालेगी, जो पहले से ही अन्य मनोरंजन विकल्पों की तलाश में है। अनुचित रूप से सोनी बिना जमीनी वास्तविक हकीकत को समझे हर साल दरें बढ़ाता रहता है। सिर्फ यही नहीं, सोनी अपने सभी कंटेंट को फ्री टू एयर चैनलों पर बेचता है, जो डीडी फ्री डिश जैसे प्लेटफॉर्म्स पर उपलब्ध हैं, और दूसरी और उसी कंटेंट के लिए ऑपरेटरों से सब्सक्रिप्शन शुल्क वसूलता है, जिससे वह दोहरी आय अर्जित करता है। पिछले 2.5 वर्षों में सोनी ने कंटेंट में निवेश नहीं किया है, क्योंकि वे मर्जर की बात कर रहे थे। तो ऑपरेटरों से वे किस आधार पर प्राइस हाइक की मांग कर रहे हैं? इसलिए ऑपरेटरों के हितों की रक्षा और इस अनुचित मूल्य वृद्धि का विरोध करने के लिए हमें आज ठोस कदम उठाने होंगे और इन कठिन समय में एकजुट होकर इस लड़ाई का सामना करना होगा। आइए इस अन्यायपूर्ण निर्णय के खिलाफ एकजुट होकर खड़े हों और अपने बिजनेस की रक्षा करें।
વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢ, રાજકોટ, જામનગર હોય કે અમદાવાદ, વડોદરા, સુરત હોય, સમગ્ર રાજ્યના પ્રમુખ શહેરોમાં ચોમાસા દરમિયાન રસ્તા ઉપર અડીંગો જમાવીને ઢોર એટલે કે ખાસ કરીને ગાય બેસી જતી હોય છે, જેના મૂળમાં રાજ્ય સરકારની નિષ્ક્રિયતા છે તેમ જણાવીને ગીર ગંગા સંસ્થા દ્વારા ગૌધન બચાવવા માટે રાજ્ય સરકાર યોગ્ય રકમ ફાળવે તેવી માગણી કરી છે. તાજેતરમાં એક વાડી ખાતે બોલાવાયેલી મિટિંગમાં બ્રહ્મ સમાજના આગેવાનોની સાથે સાથે ગીર ગંગા સંસ્થાના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સૌરાષ્ટ્રમાં ગાય અને પાણી બચાવવા માટે કાર્યરત એવા ગીર ગંગા સંસ્થાના પ્રમુખ દિલીપભાઈ સખિયાએ કહ્યું કે રાજ્ય સરકાર પાંજરાપોળ એટલે કે ગૌશાળાને એક ગાય દીઠ માત્ર 30 રૂપિયા સબસિડી પેટે આપે છે. હકીકતમાં જો 100% સબસિડી આપવામાં આવે તો સમગ્ર રાજ્યમાં એક પણ ગૌધન રસ્તા ઉપર ન હોય તેની અમે ખાતરી આપીએ છીએ. એટલું જ નહીં, ગંગા બચાવો એટલે કે પાણી બચાવવાના અભિયાન સાથે પણ સૌ કોઈ એકજૂટ થાય તે ખૂબ જ જરૂરી હોવાનું જણાવતા દિલીપભાઈ સખિયા અને બ્રહ્મ સમાજના રવિ ઠાકરે આ સંસ્થાનો પરિચય આપ્યો અને ગૌધનની સાથે જળ બચાવવામાં સૌ કોઈ સહભાગી થાય તેવી અપીલ પણ કરી. દિલીપભાઈ સખિયા, ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ સમસ્ત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પાણી બચાવો અભિયાનનું કાર્ય કરી રહ્યું છે. સાથે સાથે સૌરાષ્ટ્રનો જે મહત્ત્વનો પ્રશ્ન છે પાણી અને સાથે સાથે ગૌધન, દિવસે ગાયોની સંખ્યા ઘટતી રહી છે. સમસ્ત મહાજન સમાજ અને એનિમલ હેલ્પલાઇનની સાથે રહી અને ગુજરાતની અંદર જે ગાયોને સરકાર દ્વારા 30 રૂપિયાની સબસિડી અપાઈ રહી છે, મોંઘવારીના પ્રમાણમાં એ સબસિડીનું બહુ ઓછી કહેવાય. દિવસે ટ્રેક્ટરો આવવાના હિસાબે ધનખૂટો રોડ ઉપર બહુ આવી ગયા છે. નાના મોટા એક્સિડન્ટો થઈ શકે એમ છે. ગૌશાળાવાળાની તાકાત નથી કે એને સાચવી શકે. એને સાચવવા હોય તો અગત્યનો વસ્તુ, જો મહત્ત્વનો ભાગ હોય તો સબસિડીમાં વધારો. એટલે સૌરાષ્ટ્રના અને ગુજરાતના બધાય ગૌશાળાઓ જિલ્લે મિટિંગ કરી અને એક એવી તૈયારીના ભાગરૂપે સરકારને વિનંતી કરવાની છે કે જે 30 રૂપિયા સબસિડી છે એ જો 100 કરી આપવામાં આવે ને તો અમે ગીર ગંગા પરિવાર, સમસ્ત મહાજન સમાજ અને એનિમલ હેલ્પલાઇન સરકારને લેખિત ગેરંટી આપી છે કે ગુજરાતનો એક પણ ગૌધન ક્યારેય પણ રોડ ઉપર રખડતું જોશે નહીં અને ગૌશાળાવાળાઓ પણ બધાય સાચવી શકે અને પરવડી શકે. એના માટે આજે જુનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લાની ત્રણેય જિલ્લાની મિટિંગ આપણા જુનાગઢ ખાતે બ્રહ્મ સમાજ ની વાડી છે, ત્યાં અમે એક ગૌશાળાનો પ્રોગ્રામ રાખેલો હતો. રવિ ઠાકર, જુનાગઢ જિલ્લા બ્રહ્મ સમાજ યુવા પાંખ પ્રમુખ. ગૌ ગંગા ને ગાયત્રી આજનો જે પ્રોગ્રામ છે, આજની જે મિટિંગ છે, એક રાષ્ટ્ર કાજે, એક આપણી જે સૃષ્ટિની જે પ્રકૃતિ છે એને બચાવવા માટે એનો મૂળ સ્તોત્ર કોઈ હોય તો ગૌ, ગંગા અને ગાયત્રી. એમાંથી મેન પ્રોજેક્ટ છે ગૌ અને ગંગા. જલ એટલે કે પાણી, ભૂ નામ પૃથ્વી, જલ અને ગાયને બચાવવા માટેનો પ્રશ્ન છે. તો ગાયનું બજેટ જેમ દિલીપભાઈ સખિયા ગીર ગંગા ટ્રસ્ટના જે અધિષ્ઠાતા છે એની વાત કરી એવી રીતે ગાય અને જલ આ બે બચાવીને એટલે આપણી પ્રકૃતિ, સૃષ્ટિ અને રાષ્ટ્ર બચી જાય. એના માટે ગાય માટે જે માગણી કરવામાં આવી છે, ગાય છે આપણી માં છે આખા સમસ્ત બ્રહ્માંડની. 33 કોટી દેવતાઓનો વાસ એના માટે છે કે આખી પ્રકૃતિ સાથે સંમિલિત છે. એનું એક રૂવાડું પ્રકૃતિને કામ આવે છે. એના માટે ગાયને નિભાવ ખર્ચ માટે જે ગૌશાળા અને ગાયોનું જે પાલન કરે છે આપણા પશુપાલકો, એને જે કાંઈની સહાય થાય, જે કાંઈ 30 રૂપિયા ભાઈએ કીધું એમ મળે છે એની જગ્યાએ 100 રૂપિયા, 150 રૂપિયા એવું મળી શકે તો બજેટ બહુ મોટું છે પશુધનનું સરકારનું. તો એમાંથી જે 2-5 હજાર કરોડ રૂપિયાનું બજેટ મળી જાય તો આ બધી ગાય અને આપણી પ્રકૃતિ સચવાઈ જાય અને રાષ્ટ્ર છે એ વિશ્વગુરુ ચોક્કસ બની શકે. વિશ્વગુરુ બનવા માટે ગાય પણ અગત્યનો ફાળો છે. જય હિન્દ, જય ગુજરાત. જૂનાગઢના યુવા હોનહાર કલાકાર જગતાપ ભરાડનો તાજેતરમાં ભવનાથ ખાતે એક સંગીતમય કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની વિશેષતા એ હતી કે પશ્ચિમી સંસ્કૃતિના રંગે અત્યારની યુવા પેઢી રંગાઈ ચૂકી છે. આમ છતાં આપણા લોકગીત અને લોક સંગીતને આધારે જગતાપ ભરાડ અને તેની સાથી ટીમે યુવાધનને ખુશ કરી દીધા હતા. ભવનાથ ખાતે ખુશનુમા વાતાવરણમાં યોજાયેલ આ કાર્યક્રમમાં જગતાપ ભરાડે સાથી વૃંદ સાથે કેટલાક સરસ લોકગીતો રજૂ કર્યા હતા, જેના તાલે યુવાધન રાસ ગરબાની રમઝટ રોકી ન શક્યું. સરવાળે જગતાપ ભરાડે પણ ભવનાથની આ તપોભૂમિ ઉપર આ પ્રકારનો નવતર કાર્યક્રમ કરવાનો મોકો મળ્યો તેની ખુશી વ્યક્ત કરી અને ગિરિવર ગિરનારની ગોદમાં આ પ્રકારના લોક સંગીતના ધબકારને જીવંત રાખવા માટે જે સાથી કલાકારોએ પણ સાથ સહકાર આપ્યો તે બદલ ઉપસ્થિત તમામ લોકોએ જગતાપ ભરાડ અને તેના મિત્રોની આ કાર્યવાહીને બિરદાવી હતી.
તો દર્શક મિત્રો, સમાચાર પૂરા કરીએ છીએ. જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. આગામી 7 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના. જોશીપુરાથી એસટી સુધીના ઓવરબ્રિજનો વિરોધ નથી, પરંતુ ડિઝાઇન ટ્રાફિક જામ કરે તેવી બનાવી છે તેવો વેપારીઓનો સૂર. ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને જેસીઆઈ અને વન વિભાગ દ્વારા 600 થી વધુ રોપાઓનું કરાયું વિતરણ. અંગારિકા ચોથ નિમિત્તે ઈગલના ગણેશે યોજાયો કાર્યક્રમ. અને ગૌવંશ અને પાણી બચાવવા માટે સરકારે બજેટની જોગવાઈ પ્રમાણે રાશિ ફાળવવી જોઈએ. ગીર ગંગા સંસ્થાએ પોતાની માગણી દોહરાવી. તો આ સાથે મને રજા આપશો. નમસ્કાર.